નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય પ્રકરણ 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનના 6ઠા તાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે જે આપણે જોયું આગળના તાસમાં એને યાદ કરો. આગળના તાસની અંદર આપણે જે કિરણાકૃતિઓ જોઈ, એટલે કે હવે જે જોવાની છે આજના તાસમાં આપણે જે ગોલીય અરીસાની સામે જુદા જુદા સ્થાને રાખેલ વસ્તુના પ્રતિબિંબો કેવા મળે, કયા પ્રકારના મળે, પરિમાણ શું છે એની જે આપણે સમજૂતી મેળવવાની છે એ માટે જે 4 નિયમો જરૂરી છે, એ 4 નિયમોના કિરણાકૃતિઓ આપણે જોઈ એને જરા યાદ કરી લઈએ. નિયમનું વર્ણન હું બોલીશ, આકૃતિ અહીં દોરીશ. તો ભાઈ, અંતર્ગોળ અરીસો છે. આ અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આ રીતે આપાત થતા કિરણો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં શું થાય જોઈજો. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી આમ પસાર થઈ જાય, પણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય તેવો ભાસ થાય છે. આ પહેલો નિયમ છે. બરાબર સમજો. પહેલો નિયમ, મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. બીજો નિયમ આનાથી ઊંધો છે. મુખ્ય કેન્દ્ર F માંથી આપાત થતું કિરણ, અહીં કોઈ વસ્તુ મૂકી હોય તો વસ્તુના માંથી પસાર થતું કિરણ મુખ્ય કેન્દ્ર F માં થઈને આપાત થાય અરીસાની સામે, તો એ પરાવર્તન પામી અને મુખ્ય અક્ષની સમાંતર પસાર થાય. મુખ્ય અક્ષ હોય એના સમાંતર પસાર થાય. બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં જોઈએ આપણે તો એ રીતે આપાત થાય કિરણ કે એ આ રીતે આપાત થાય. આ રીતે પરાવર્તન તો અહીંથી અરીસાથી તેનું પરાવર્તન થઈ જવાનું છે, પણ આપાત એ રીતે થાય કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય તે રીતે આપાત થતું કિરણ બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય તે રીતે આપાત થતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર બેમાં પાછું ફરે છે. ત્રીજો નિયમ, વક્રતા કેન્દ્ર C માંથી આપાત થતું કિરણ એ જ માર્ગે પાછું ફરે. જ્યારે એ જ માર્ગે પાછું ફરતું હોય ત્યારે કિરણ અરીસાની પરાવર્તક સપાટીને લંબ રૂપે આપાત છું કહેવાય. અહીંયા બહિર્ગોળ અરીસામાં કઈ રીતે એવું બનતું છે? બહિર્ગોળ અરીસામાં કિરણ તો અહીંથી પરાવર્તન થઈને પાછું ફરવાનું છે, પણ એ રીતે આપાત થાય કે આગળ હેલું હોય તો વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય એ રીતે આપાત થતું કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય એ રીતે આપાત થતું કિરણ જો આગળ હેલું હોત તો એના જ માર્ગે પાછું ફરે છે. અને ચોથો નિયમ, જેટલા અંશના ખૂણે કિરણ આપાત થાય એટલા અંશના ખૂણે એ પરાવર્તન પામીને નીકળે. બહિર્ગોળ લેન્સમાં અરીસામાં પણ એ જ રીતે જેટલા અંશના ખૂણે આપાત થાય કિરણ એટલા જ અંશના ખૂણે પરાવર્તન પામીને પાછું ફરે. તો આ 4 નિયમો આપણે જોઈએ. આ 4 નિયમોમાંથી કોઈ પણ 2 નિયમનો ઉપયોગ કરીને આપણે કિરણાકૃતિઓ દોરવાની છે. કોઈ પણ 2 સરળ પડતા હોય, કોઈ પણ 2 નો ઉપયોગ કરી અને આપણે કિરણાકૃતિઓ દોરવાની છે. અત્યારે તમારી સમક્ષ રહેવા દઉં છું. હવે કિરણાકૃતિઓ કુલ 16 બનવાની છે. યાદ રાખજો. બરાબર કેટલી બનવાની છે? 16. એમાં 8 અરીસાની અને 8 લેન્સની. આપણે જોતા જઈશું એક, પણ એને સંદર્ભ ઘણી બધી બાબતો હારવાર સમજવાની છે. એટલે ફરી એકવાર યાદ રાખો કે અહીંયા હું જ્યાં આકૃતિ દોર્યું છું એ ચિત્રના રૂપમાં નથી, એ બહુ વિસ્તૃત સમજણ સાથે દોરવાની છે. કારણ કે આ પાઠમાં આ આકૃતિ 2 માર્કમાં પૂછાઈ શકે.
ઉપરાંત એ આકૃતિને રિલેટેડ બહુ ઝાઝું બધું છે. આમ તો આખો પાઠ છે એમ કહું તોય નાની. અને આકૃતિ સમજણ સાથે દોરજો. એની કોઈ આમ ચિત્રાત્મક રજૂઆતને યાદ નહીં રાખી લેતા. એને યાદ રાખજો. એના પ્રશ્નના ઉપરથી નિયમો આ જે હશે નિયમો ઉપરથી યાદ રાખજો. હું જે બોલતો જાઉં કહેતો જાઉં એને આરોર સમજતા જજો. તો હવે આ 16 પ્રશ્નો છે. આવો જોજો, ખાલી હું બદલાઈ જોજો. 16 પ્રશ્ન. અનંત અંતરે રહેલી વસ્તુનું અંતર્ગોળ અરીસા વડે રસાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ દર્શાવતી આકૃતિ દોરો. અનંત અંતરે રહેલી વસ્તુ અનંત અંતરે છે. અરીસો કયો? અંતર્ગોળ અરીસો. તો 16 આકૃતિમાં જે બદલાવાનું છે એક આ બદલાવાનું છે, વસ્તુનું સ્થાન બદલાવાનું છે. પછી આ બદલાય અરીસો, લેન્સ. 6 આકૃતિમાં યમ નામ રહે, અંતર્ગોળ અરીસો રહે. 7મી અને 8મીમાં બહિર્ગોળ અરીસો થાય. પછી લેન્સ આવશે ત્યારે 6 આકૃતિમાં બહિર્ગોળ લેન્સ રહેશે. જો અરીસો અંતર્ગોળ ને લેન્સ બહિર્ગોળ. અને 2 આકૃતિમાં લેન્સ અંતર્ગોળ થશે. એટલે ખાસ પ્રશ્ન બહુ સારી રીતે સમજી લેજો. આ એક પ્રશ્ન તમારી સમક્ષ છે, એક પ્રશ્ન સારી રીતે સમજી લેજો. 16 પ્રશ્નો છે આની જેવા, ખાલી બદલશે આ. અત્યારે અનંત અંતર છે. હવે એની પછી એમ આવશે વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર રહેલી. જો બીજી આકૃતિમાં એમ આવશે વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર રહેલી વસ્તુનું અંતર્ગોળ અરીસા વડે રસાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ દર્શાવતી કિરણ આકૃતિ દોરો. આકૃતિ દોરો અથવા કિરણ આકૃતિ દોરો. પછી વક્રતા કેન્દ્ર સી પર રહેલી. પછી એમના પછી વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે રહેલી. પછી મુખ્ય કેન્દ્ર એફ પર રહેલી. પછી મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી ની વચ્ચે રહેલી. બાકીનું બધું એમ. એટલે પ્રશ્ન બરાબર સમજી લેજો. એમાં 4 વસ્તુ છે. એક તો વસ્તુનું સ્થાન તમને અહીંયા આપી દીધું છે. પછી પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ. એટલે હું લખું છું, જોજો. એક વસ્તુનું સ્થાન, વસ્તુનું સ્થાન. બીજું પ્રતિબિંબનું સ્થાન. ત્રીજું પ્રતિબિંબનો પ્રકાર. અને ચોથું પ્રતિબિંબનું પરિમાણ. આ 4 બાબત અને ઉપરનો પ્રશ્ન એ 16 આકૃતિમાં સમાન રહેવાનો છે. બરાબર ધ્યાન રાખજો. એટલે પ્રશ્ન બરાબર જોઈ લો. આ 4 પણ 16 આકૃતિ, 8 અરીસાની 8 લેન્સની. 16 પ્રશ્ન સમાન, સામાન્ય ફેરફારો થાય. હવે કેમ આકૃતિ દોરતી જાવીને આ બધા પોઈન્ટને કેમ સમજતા જાય? જો અનંત અંતરે રહેલી વસ્તુનું અંતર્ગોળ અરીસા વડે. કયો અરીસો કીધો? જો બરાબર અંતર્ગોળ અરીસો કે. હવે જ્યારે તમને અંતર્ગોળ અરીસો કે ત્યારે એટલું દોરી જ નાખવાનું. આકૃતિ એની બનવાની છે. બરાબર ધ્યાન રાખજો. અંતર્ગોળ અરીસો આપણને કે એટલે આપણે એટલી વસ્તુ દોરી નાખી. અંતર્ગોળ અરીસાનો આકાર આપી દેવાનો. દર્પણ મુખ લખી નાખો MN. પછી એનું ધ્રુવ લખી નાખો P. વક્ર અરીસાની પરાવર્તક સપાટીની ધારના, પરાવર્તક સપાટીના કેન્દ્રને હવે આપણે એનો મુખ્ય અક્ષ દોરવો છે. આપણે મુખ્ય અક્ષ દોર્યો. હવે માપ જોજો. 0 થી મુખ્ય કેન્દ્ર 5, તો વક્રતા કેન્દ્ર 10. આ 5 તો આ 10. અહીંયા આપણે લખીશું મુખ્ય કેન્દ્ર F. અહીંયા આપણે લખીશું વક્રતા કેન્દ્ર C. હવે નિયમો. વસ્તુ જ્યારે અનંત અંતરે કીધી, વસ્તુનું સ્થાન કહી દીધું છે. જો વસ્તુનું સ્થાન તો ભાઈ અનંત અંતર. અને અનંત અંતર વસ્તુ હોય હોળમાંથી 4 આકૃતિ આવશે. અંતર્ગોળ અરીસામાં અનંત અંતરે, બહિર્ગોળ અરીસામાં અનંત અંતરે, બહિર્ગોળ લેન્સમાં અનંત અંતરે અને અંતર્ગોળ લેન્સમાં અનંત અંતરે 4 આકૃતિ આવશે. હોળમાંથી 4 યાદ રાખજો. અને જ્યારે વસ્તુ અનંત અંતરે આવે ત્યારે એક જ નિયમના કિરણો આપાત થાય. એક જ નિયમના કિરણો આપાત થાય.
મુખ્ય અક્ષને સમાંતર થાય, અનંત અંતર આવે ત્યારે, એટલે 4 આકૃતિમાં આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરવાના થાય. સમજજો બરાબર. એટલે હોલમાં 4 ગઈ, 4માં એક હરખા કિરણો આપાત કરવાના મુખ્ય અક્ષને સમાંતર. જોજો બરાબર. તો આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરીએ. આ એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપણે આપાત કરીએ. પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા 2 જરૂરી હોય, એટલે આ બીજું કર્યું. જોજો નિયમ છે, યાદ રાખો નિયમ, કે મુખ્ય અક્ષને સમાંતર તમે કિરણો આપાત કરો એ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. એટલે આપણે એ રીતે પરાવર્તન પામવાના કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય એવું. આ પરાવર્તિત કિરણો પરાવર્તિત કિરણો જોજો બરાબર. મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપણે આપાત કર્યા, કારણ કે અનંત અંતર વસ્તુ હોય તો કિરણો કેમ આપાત કરવાના? મુખ્ય અક્ષને સમાંતર. એટલે વસ્તુ અનંત અંતરે કીધી છે. જો અનંત અંતરે રહેલી વસ્તુનું સ્થાન એમાં આવી ગયું અનંત અંતર. અનંત અંતર વસ્તુ અત્યારે કિરણો આપણે આ રીતે આપાત કરવા પડે. એટલે આ રીતે, એટલે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવા પડે. તો 2 કિરણો ભેગા થઈને આ પ્રતિબિંબ હશે. ક્યાં ભેગા થયા? મુખ્ય કેન્દ્ર F પર. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? મુખ્ય કેન્દ્ર F પર. પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર, કિરણો વાસ્તવમાં ભેગા થયા કે ભેગા થયા એવો ભાસ થયો? તો વાસ્તવમાં ભેગા થયા, તો પ્રતિબિંબનો પ્રકાર થાય વાસ્તવિક. અને વાસ્તવિક હોય એ હંમેશા ઉલટું, એટલે વાસ્તવિક અને ઉલટું. અને પરિમાણ જો તમને બિંદુ જવળું જ દેખાય છે, એટલે આપણે લખીશું બિંદુવત અથવા તો અત્યંત નાનું. તો આ રીતે પહેલી આકૃતિ. આ એક પ્રશ્ન છે મોટો, પણ પહેલા બધી આકૃતિ જોઈ લઈને પછી પ્રશ્ન લો. અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ શોધવાનો પ્રયોગ. અને આ પ્રવૃત્તિ તમે ઘણી બધી વાર કરી હશે વિદ્યાર્થી મિત્રો. આ કઈ પ્રવૃત્તિ છે તમારી સામે? પણ એ જે કહું આગળ, તેને તમે આ રીતે આપાત કરાવી આપો. આ રીતે આ રીતે આ બધું આપાત કરાવી આપો. એ રીતે આપાત કરેલા કિરણો પરાવર્તન પામીને આમ જશે. જોજો બરાબર. આ જશે અને બધા અહીંયા ભેગા થાય. એટલે પ્રતિબિંબ ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર F પર મળે પ્રતિબિંબ. હવે આ પ્રવૃત્તિ એટલે શું? તો તમે કદાચ બહિર્ગોળ લેન્સથી વધારે કરીએ છીએ, અંતર્ગોળ અરીસાના સંદર્ભમાં ઓછી કરી છે. કે આપણે ઓલો બિલોરી કાચ બોલીએ છીએ. આ બિલોરી કાચ નથી, આ તો અરીસો છે. બિલોરી કાચ એટલે બહિર્ગોળ લેન્સ આવે, એ મેગ્નિફાઈડ લેન્સ. તો એનાથી આપણે કાગળ બાળવાની પ્રવૃત્તિ કરેલી છે કે ભાઈ એક કાગળ રાખી અને સૂર્યના પ્રકાશમાં બિલોરી કાચ રાખીને કાગળ ઉપર એનું કેન્દ્રિત બિંદુ પાડી તો થોડી વારમાં કાગળ છે એ સળગે છે. જેમ બિલોરી કાચથી કરી એવું જ કામ આનથી અરીસા છે. અંતર્ગોળ અરીસો હોય આ રીતનું, એને સૂર્યની સામે એ રીતનું સેટિંગ કરી અને તમે એનું સૂક્ષ્મ બિંદુ છે એ કેન્દ્રિત કરો આ રીતે, તો ત્યાં એટલા વિસ્તારમાં સૂર્યની ગરમી જાવીને એટલા વિસ્તારમાં એક બિંદુમાં આવશે બધી ગરમી, જેના કારણે ઉષ્મા વધશે. અને ઉષ્મા વધશે એટલે કાગળ છે એના જ્વલન બિંદુ કરતા તાપમાન વધી જશે તો કાગળ સળગશે. તો એ છે ઈજ પ્રયોગ શું છે? અંદાજિત કેન્દ્ર લંબાઈ છે. અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ. તમે મીણબત્તીનું પ્રતિબિંબ અરીસા વડે અથવા લેન્સ વડે મેળવ્યું છે. લેન્સ હોય તો લેન્સની અંદાજિત કેન્દ્ર લંબાઈ હોય, અરીસો છે તો અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ છે. તો ફરી વાર પહેલી આકૃતિમાં અનંત અંતરે રહેલી વસ્તુ, અનંત અંતરે જ્યારે વસ્તુ હોય ત્યારે એના કિરણો છે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવા પડે. અને મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલા કિરણો નિયમ પ્રમાણે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય તો બધા જ અહીંયા ત્યાં ભેગા. પરાવર્તિત કિરણો જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ મળે. તો પરાવર્તિત કિરણો ક્યાં ભેગા થયા? મુખ્ય કેન્દ્ર F પર. તો પ્રતિબિંબ મળ્યું મુખ્ય કેન્દ્ર F પર. તો પહેલી આકૃતિ તમારે અહીંયા જેટલી આકૃતિ હું દોરાવું એ આકૃતિ છે એ દોરવાનો મુહાવરો કરવાનો છે. અત્યારે તમે આમ સંદર્ભ રૂપે લઈ લો તો ભલે, પણ દોરજો કઈ રીતે ફરી વાર કીધું
કે આ રીતે આમ સેટિંગ કરીને નહીં દોરતા. નિયમ અનુસાર મુખ્ય અક્ષને સમાંતર કિરણો અપાય ત્યાં પરાવર્તન પામીને F માંથી નીકળાય. ખાલી ઉપલા દોરશો તોય હાલશે. સારે સાર બે બાજુ બે આપાત કરવા જરૂરી નથી. પણ આ તો કદાચ તમે જુઓ તો એટલે મેં તમને ખ્યાલ આવે એટલે બતાવ્યું. તો આકૃતિ 1 અનંત અંતરે રહેલી વસ્તુનું અંતર્ગોળ દિશા વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ દર્શાવતી આકૃતિ આ રીતે. એટલે હવે અંતર્ગોળ અરીસો સ આકૃતિમાં આવવાનો છે. પહેલી સ અત્યારે તો તમારે કેટલું દોરી નાખવાનું? અંતર્ગોળ અરીસો દોરી નાખવાનો, દર્પણમુખ લખી નાખવાનું, ધ્રુવ, મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર એટલું દોરી નાખવાનું. પછી અહીંયા જવાનું, ક્યાં વસ્તુ જ્યાં કે ના ક્યાં કીધી વસ્તુ આપણે આ આકૃતિમાં? તો અનંત અંતરે કીધી. તો વસ્તુ જો અનંત અંતરે કે તો કિરણો કેમ આપાત કરવાના? મુખ્ય અક્ષને સમાંતર. તો એક જ નિયમ લાગુ પડશે. પણ હવે બે નિયમ લાગુ પડશે, જોઈશું. તો આ રીતે પહેલી આકૃતિ તમે બધાને સમજાવી છે. અમુક કોમન વસ્તુ છે એનો મોટો નથી. અરીસો હું છું આગળ. હવે આ વસ્તુનું સ્થાન બદલાય. વસ્તુનું સ્થાન અનંત અંતરે છે એની જગ્યાએ સી થી થોડે દૂર, વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર રહેલું, વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર રહેલી વસ્તુનું અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ દર્શાવતી આકૃતિ દોરો. અંતર્ગોળ અરીસો કે એટલે આપણે એટલું દોરી નાખવાનું. એમ એન દર્પણમુખ, રંગેલો ભાગ, અહીંયા ધ્રુવ, પી, માં આપણે 0 થી 6 મુખ્ય કેન્દ્ર, 6 થી 12 વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્રની સંજ્ઞા F, વક્રતા કેન્દ્રની C. વિદ્યાર્થી મિત્રો એટલું દોરી નાખવાનું. એટલું સ આકૃતિમાં કોમન છે. હવે તમને કીધું સી થી થોડે દૂર રહેલી વસ્તુ, સી થી થોડે દૂર એટલે સી, એનાથી થોડે દૂર રહેલી વસ્તુ એટલે આપણે સી થી થોડે દૂર એક વસ્તુ મૂકી. નામ આપો તમે એને આપી આપો છો એ બી. હવે જોજો નિયમો કેમ લાગે છે. તો વસ્તુ મૂકી દીધી આપણે સી થી થોડે દૂર, જેમ કીધું એ પ્રમાણે વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર રહેલી વસ્તુનો એટલે મૂકી દીધી. તો પહેલો નિયમ બધામાં કોમન છે. 16 આકૃતિમાં તો પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર જ આપાત કરવાનું. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરો તો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. અને આ નિયમથી તમે પરિચિત છો. 16 આકૃતિમાં 16 આકૃતિમાં આ નિયમ લાગશે. હવે બીજો F માંથી આપાત કરાવીને આમ કરી શકો, C માંથી કરી શકો, જેટલા ઇંચના ખૂણે એટલા ઇંચના. પણ C માંથી સરળ રહેશે એટલે જોજો વસ્તુની ટોચ ધ્યાનમાં લેવાની. અહીંયા વક્રતા કેન્દ્ર ધ્યાનમાં લેવાનું અને કિરણ આપાત કરાવીએ છીએ આપણે. તો આ રીતે વક્રતા કેન્દ્રમાંથી જે કિરણ આપાત છું નિયમ અનુસાર એ જ માર્ગે પાછું ફરે. બે કિરણો જ્યાં ભેગા છે પરાવર્તિત કિરણો ત્યાં પ્રતિબિંબ મળે. અહીંયા પ્રતિબિંબ નહીં. જોજો બરાબર કઈ રીતે મેં આકૃતિ નિયમ અનુસાર દોરો ને ડિઝાઇન યાદ નહીં રાખી લેવાય. હવે પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કર્યું તે પરાવર્તન પામીને F માંથી પસાર થાય. બીજું વક્રતા કેન્દ્ર C માં આપાત કર્યું એ માર્ગે પાછું ફરે. તો પરાવર્તિત કિરણ આ અને આ બે ભેગા થાય ને આ પ્રતિબિંબ મળ્યું. તો આપણે જોયું વસ્તુનું સ્થાન અહીંયા આપી દીધેલું છે. ક્યાં છે? વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર, જ્યાં અહીંયા જ આપેલું. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? C ની ને F ની વચ્ચે. C અને F ની
વચ્ચે અહીંયા સી હું છે ને એફ હું છે યાદ રાખજો. સી એટલે વક્રતા કેન્દ્ર અને એફ એટલે મુખ્ય કેન્દ્ર. તો વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું પરિમાણ વસ્તુ કરતા નાનું મળશે. આમાં હજી ઘણું બધું આવવાનું છે આગળ, દાખલા બધું, એટલે બરાબર સમજજો. વસ્તુ કરતા નાનું મળે. તો આ રીતે નિયમો લગાડીને આપણે આકૃતિ દોરતા શીખવાની છે. તમને જ્યાં કીધું હોય ને વસ્તુ મૂકવાની, કિરણો એ રીતે આપાત કરવાની અને એ રીતે પ્રતિબિંબ મળતું જશે. પેલામાં અનંતંત્ર હતું, બીજામાં વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર. હવે ક્યાં આવશે? વક્રતા કેન્દ્ર સી પર આવશે. પણ આ આકૃતિ બરાબર જુઓ, સમજો. પેલા પ્રશ્ન જોઈ લો. વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર રહેલી વસ્તુનું અંતર્ગોળ અરીસા વડે અંતર્ગોળ અરીસો કેટલે એટલું દોરી નાખો. સ્ટેપ બાય સ્ટેપ હંમેશા તો ભૂલ નહીં પડે. અરીસો અંતર્ગોળ કેટલું દોરી નાખવાની તમને શીખવાડતી. પછી વસ્તુ જ્યાં કીધી હોય ના મૂકવાની. સીધી થોડે દૂર કીધી તો સીધી થોડે દૂર આપણે વસ્તુ મૂકી. વસ્તુ સીધી થોડે દૂર મૂકી. હવે વસ્તુ મૂકી તેનો આમાંથી નિયમ લગાડવાનો. પહેલો નિયમ તો એક જ લાગવાનો છે, મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું કિરણ પરાવર્તન પામીને એફમાંથી પસાર. બીજામાં આય લગાડીએ તો આય લગાડીએ તો આય લગાડીએ, ગમે નિયમ લગાડીએ એવું જરૂર નહીં આજ લગાડે, પણ સરળ પડે આપણે લગાડીએ. સીમાંથી આપાત કરો તો જ માર્ગે પાછું થાય. પહેલી આકૃતિ તમને કીધી કે પ્રયોગ એના ઉપરથી પૂછાય છે, જે તમે કરશો. આ આકૃતિ ઉપરથી અરીસાનું સૂત્ર તારવવાનું. આ અરીસાનું સૂત્ર 1/f બરાબર 1/v વત્તા 1/u. જે સૂત્ર છે આના ઉપરથી તારવવાનું આવશે ત્યારે આપણે ફોર્મ્યુલાના ઉપરથી તારવશું. તમે અત્યારે આકૃતિ યાદ રાખો, સમજી. દોરતા રીતથી આવડે, આમ ડિઝાઇનથી આવડે એમ નહીં, પણ જેમ કીધું એ પ્રમાણે આવડે એ રીતે યાદ રાખો. તો આ બીજી આકૃતિ છે, જોતા જજો બરાબર. ખાસ બરાબર સમજી લેજો કઈ રીતે આકૃતિ છે આપણે દોરીએ છીએ. તો સૌથી પહેલી આકૃતિમાં અનંત અંતરે વસ્તુ હતી, બીજી આકૃતિમાં સી થી થોડે દૂર હતી વસ્તુ. હવે ત્રીજી આકૃતિમાં વસ્તુ સી પર આવશે. જો આ બદલા ખાલી એટલું જ બદલાય છે. અરીસો એ સ આકૃતિ સુધી નહીં બદલાવાનું, સ પછી બદલાય. હવે ક્યાં વસ્તુ આવી? વક્રતા કેન્દ્ર સી પર રહેલી વસ્તુનું અંતર્ગોળ અરીસા વડે દર્શાવતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ દર્શાવતી આકૃતિ દોરો. અરીસો જ્યાં સુધી છે ત્યાં સુધી અમુક વસ્તુ મેં તમને કહી દીધેલી છે, એ એમનામ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. દર્પણ મુખ MN, અરીસો અંતર્ગોળ, ધ્રુવ P એટલું દોરી જ નાખવાનું. આકૃતિ થોડી કાળજી માંગી આકૃતિ છે એટલે બરાબર સમજજો. આમાં માપની કાળજી ખાસ દે. 5, 10 ડબલ કેન્દ્ર વક્રતા કેન્દ્ર સી. વસ્તુ ક્યાં કીધી છે? જો વક્રતા કેન્દ્ર સી પર. વક્રતા કેન્દ્ર સી પર વસ્તુ કીધી તો ત્યાં વસ્તુને મૂકી દેવાની. વક્રતા કેન્દ્ર સી પર વસ્તુ મૂકી. નિયમ અનુસાર પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. હવે બીજું કિરણ સી તો આલ્ફા રહી, સી ઉપર જ વસ્તુ છે એટલે આપણે સી માંથી આપાત નહીં કરી શકીએ. જેટલા ઇંચના ખૂણે એટલા ઇંચના ખૂણે એ નિયમ લગાડી આપો. F માંથી આપાત કરો તો એ નિયમ લગાડી આપો. બે નિયમ લાગશે આગળ. જેટલા ઇંચના ખૂણે આપાત કરો, પણ F માંથી આપણે પસાર કરીએ તો જો આ રીતે
ટોચમાંથી આમ એફમાંથી પસાર થતું હોય એ રીતે આપણે આપાત કર્યું કિરણ, તો એ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય, પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય આ રીતે. તો એ ક્યાં મળશે આપણને જોઈજો બરાબર. આકૃતિ થોડી કાળજીવાળી છે, મેં તમને પહેલા પણ કીધું હતું, કારણ કે સી માંથી આપાત કરેલાનું પ્રતિબિંબ સી પર જ મળે. સી પર જ મળે. થોડુંક સેટિંગમાં તકલીફ છે તો થોડુંક માઇનોર ડિફરન્ટ પડેલો છે. તમારી પાસે માપ પરફેક્ટ હશે એટલે 99% તમારે આજે ડિફરન્ટ પડે એ નહીં પડે. સી પર મળવું જોઈએ, થોડુંક આમ જાય એ ડિફરન્ટ તમારે નહીં પડે. પણ સી ઉપર વસ્તુ હોય તો પ્રતિબિંબ સી પર જ મળે. વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી પર, પ્રતિબિંબનું સ્થાન પણ વક્રતા કેન્દ્ર સી પર. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, અને પરિમાણ વસ્તુના કદ જેવું જેટલું બે સરખું મળે. આકૃતિ થોડી કાળજી માંગેલી તે આકૃતિ છે એટલે એમાં થોડુંક ધ્યાન રાખીને કામ કરવું પડશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો 3 આકૃતિઓ જોઈ અંતર્ગોળ અરીસા. બધામાં અમુક વસ્તુ કોમન છે. અરીસામાં બદલાતી વસ્તુનું સ્થાન બદલાય એમ પ્રતિબિંબનું સ્થાન બદલાય. પહેલામાં અનંત અંતરે વસ્તુ હતી તો પ્રતિબિંબ ક્યાં હતું? મુખ્ય કેન્દ્ર એફ પર. પછી સી થી થોડે દૂર તો સી ની એફ ની વચ્ચે, સી પર તો સી પર. એટલે એનો અર્થ એમ થાય વસ્તુ નજીક આવે છે, પ્રતિબિંબ અરીસાથી દૂર જાય છે. જોઈજો, વસ્તુ અરીસાથી નજીક આવે, અનંત અંતરથી વસ્તુ ક્યાં આવી? સી થી થોડે દૂર આવી, ત્યાંથી સી પર આવી, હવે ક્યાં આવશે? સી ની એફ ની વચ્ચે આવશે. તો પ્રતિબિંબ છે એ અનંત અંતરે તો એફ પર, સી થી થોડે દૂર હતું તો સી ની એફ ની વચ્ચે, સી પર છે ત્યારે સી પર. તો આ રીતે અંતર્ગોળ અરીસા વડે જુદી જુદી આકૃતિઓ અને એના દ્વારા રસાતા પ્રતિબિંબો જોતા જઈએ છીએ, સમજતા જઈએ છીએ. બરાબર. તો આ આકૃતિ તમે સમજાવીશું. ફરી વાર કહું છું કે આ આકૃતિ થોડી કાળજી માંગી લેતી આકૃતિ છે, કારણ કે વસ્તુ સી પર છે, પ્રતિબિંબ પણ સી પર જ મળવું જોઈએ, એટલે એક બિંદુમાં જ મળવું જોઈએ, એટલે થોડુંક કાળજીથી દોરવું પડે. માપમાં આ જે કાંઈ આપણે લાઈનો દોરી છે એ પણ સીધી રહેવી જોઈએ, નહીતર કંઈક નાનો મોટો ફેરફાર થઈ જાય તો આપણે પ્રતિબિંબ બરાબર મળતું નથી. એટલે આકૃતિ કાળજીવાળી છે. તો આ રીતે એ જોયું. આગળ આપણે જોઈએ વસ્તુનું સ્થાન ક્યાં બદલાય. હવે ક્યાં વસ્તુ આવી? તો ભાઈ વક્રતા કેન્દ્ર સી અને એફ ની વચ્ચે વસ્તુ આવી. સી અને એફ ની વચ્ચે રહેલી વસ્તુનું અંતર્ગોળ અરીસા વડે વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે રહેલી વસ્તુનું અંતર્ગોળ અરીસા વડે રસાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ દર્શાવતી આકૃતિ દોરો. તો વારંવાર એક બાબત કહું છું, જ્યાં સુધી અંતર્ગોળ અરીસો છે ત્યાં સુધી અમુક વસ્તુ કોમન રહેશે. દર્પણમુખ MN, અંતર્ગોળ અરીસો કીધો એટલે આપણે અંતર્ગોળ અરીસો દોરી દેવાનો. અહીંયા એનો ધ્રુવ, મુખ્ય અક્ષ, માપ 5, 10, વક્રતા કેન્દ્ર સી, મુખ્ય કેન્દ્ર એફ, એટલું બધામાં આવશે કોમન. વસ્તુ ક્યાં કીધી છે? સી ની એફ ની વચ્ચે, એટલે આપણે નામ મૂકીશું વસ્તુની. સી ની એફ ની વચ્ચે આ રીતે આપણે વસ્તુ મૂકી. સી ની એફ ની વચ્ચે વસ્તુ મૂકી. નિયમ લગાડવાનો. પહેલો નિયમ બધામાં કોમન છે. હવે મુખ્ય અક્ષને સમાંતર જ કિરણ આપાત કરવાનું છે આ રીતે.
મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું કિરણ નિયમ તમારે હમણાં માટે જ રાવા દીધા છે. પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. હવે બીજામાં તમે આ રીતે એફ માંથી આમ આપાત કરાવી શકો છો, અથવા તો સી ને આમ ધ્યાનમાં રાખીને આપાત કરાવી શકો છો. આ રીતે સી ને ટોચ સી અને આમ કિરણ આપાત થાય, નિર્ણય માર્ગે પાછું ફરે. એ રીતે તમે આપાત કરાવી શકો છો. અને જેટલા ઇંચના ખૂણે આપાત થાય એટલા ઇંચના ખૂણે પરાવર્તન પામે. એટલે કે ત્રીજા ગમે એ ત્રણનો ઉપયોગ કરી શકો છો. તમને જે યોગ્ય પડે તે નો ઉપયોગ કરી શકો છો. એક થઈ ગયો એકનો જ કરવાનો છે, કારણ કે આપણે જાણીએ છીએ પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા 2 કિરણો આપાત કરવા પડે. 2 આપાત કરવા પડે એટલે આપણે ગમે સરળ પડે. જો સી ધારો તો સી આમ સી આ રીતે મેળવવું પડશે, આની ટોચ સી આમ મેળવવું પડશે. એ રીતે તમે એક લઈ શકો છો. બીજો આમ એફમાં આપાત કરો અને આમે કરી શકો છો. તમને જે સરળ પડે તે આપણે એફમાં આપાત કરીએ સાહેબ. મુખ્ય અક્ષને સમાંતર જશે. ક્યાં મળ્યું પ્રતિબિંબ? સીથી થોડે દૂર મળ્યું, સીથી આ બાજુ મળ્યું. અને વસ્તુ કરતા પ્રતિબિંબ તમે જોઈ શકશો, તમને મોટું પણ બતાવશે. તો વસ્તુનું સ્થાન તો અહીં આપી દીધું છે. ક્યાં છે? સી અને એફ ની વચ્ચે. પ્રતિબિંબનું સ્થાન શું છે? સી થી થોડે દૂર. અમુક બાળકો સમજી ગયા છે અહીંયા હું સંબંધ છો. એ યાદ કરો, બીજી આકૃતિ ચોથી આકૃતિ બે ને જોવો એટલે અમુક બાબત સમજાશે. બીજી આકૃતિમાં વસ્તુ સી થી થોડે દૂર હતું, પ્રતિબિંબ સી ની એફ ની વચ્ચે મળ્યું. અહીંયા વસ્તુ સી ની એફ ની વચ્ચે છે, પ્રતિબિંબ સી થી થોડે દૂર મળ્યું. એટલે પ્રતિબિંબ સી થી થોડે દૂર. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. અને પ્રતિબિંબનું પરિમાણ જોઈને ખબર પડી જાય, વસ્તુ કરતા મૂળ. અહીં 2-3 બાબતો આરો સમજતા જજો. વસ્તુ જેમ અરીસાથી દૂર હતી એમ પ્રતિબિંબ નાનું મળતું, નજીક આવતી ગઈ એમ પ્રતિબિંબ મોટું થતું ગયું. જેમ જેમ વસ્તુ નજીક આવતી ગઈ એમ પ્રતિબિંબ મોટું થતું ગયું, પ્રતિબિંબ અરીસાથી દૂર જતું ગયું. તો આ રીતે આકૃતિઓ વડે થતું જાય. હવે તમને સમજણ પડતી જાય છે. અંતર્ગોળ અરીસો વસ્તુ દોરી દેવાની એ રીતે દોરતું છે. તો આમ આકૃતિઓ છે એ જુદી જુદી રીતે હોય છે. હવે આપણે આગળની આકૃતિમાં વસ્તુ ક્યાં આવશે? હવે એફ પર આવશે. એફ પર વસ્તુ ક્યાં? મુખ્ય કેન્દ્ર એફ પર. એફ પર રહેલી વસ્તુનું અંતર્ગોળ અરીસા વડે રસાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર. અરીસો જ્યાં સુધી અંતર્ગોળ છે ત્યાં સુધી એ બાબતને દોરી જ નાખવાની. આ એવો ધ્રુવ છે ટી, દર્પણમુખ એમ એમ. મુખ્ય અક્ષ દોરીને 5, 10. તો અહીંયા સમજતા જજો. આર બરાબર 2f એફ સી. વસ્તુ ક્યાં કીધી છે? આપણે મુખ્ય કેન્દ્ર એફ પર. અંતર્ગોળ અરીસો આવશે સ આકૃતિમાં, એટલું તો દોરી જ નાખવાનું છે. હવે વસ્તુ કીધી હોય ત્યાં દોરી. મુખ્ય કેન્દ્ર એફ પર વસ્તુ કીધી. મુખ્ય કેન્દ્ર એફ પર પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર. નિયમ આ નિયમ તો બધા હોય આકૃતિમાં આવવાનો છે. જે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. હવે બીજું કેમ આપાત કરાવવું? તો સી માંથી આપાત કરાવો એટલે આ રીતનું જોવું પડે. સી જોવું પડે અને તો જ જોવાનું. આ રીતનું કિરણ આપાત થશે. જોજો બરાબર. આ રીતે આપાત તો વસ્તુમાં થાય એટલે વસ્તુ અહીં છે એટલું જ આપાય છે. આ કિરણ એટલું જ આપાય છું. પણ યાદ કરો નિયમ કે સી માં આપાત થતું કિરણ નીની માર્ગે પાછું ફરે. આ કિરણ આપાત તો વસ્તુમાં એટલું જ છું. પાછું ફરે છે ત્યારે એ સી માં જઈને જાય એ રીતે પાછું ફરે છે.
તો આ બે કિરણો એકબીજાને કેવા મળ્યા? સમાંતર મળ્યા. તો પ્રતિબિંબ ક્યાં મળે? સમાંતર આવે એટલે યાદ રહી જાય, અનંત અંતરે મળે. તો આપણે જોઈએ વસ્તુનું સ્થાન આપી દીધું છે મુખ્ય કેન્દ્ર F પર. વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર. પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે. યાદ કરો, પહેલી અને પાંચમી આકૃતિ, બીજી અને ચોથી, પહેલી અને પાંચમી ક્રોસ થાય. વસ્તુ જ્યારે અનંત અંતરે હતી ત્યારે પ્રતિબિંબ F પર મળ્યું હતું. વસ્તુ F પર છે ત્યારે પ્રતિબિંબ અનંત અંતરે. વસ્તુ જ્યારે C થી થોડે દૂર હતી ત્યારે પ્રતિબિંબ C ની F ની વચ્ચે. વસ્તુ C ની F ની વચ્ચે ત્યારે પ્રતિબિંબ C થી થોડે દૂર. અને ત્રીજી આકૃતિ C પર વસ્તુ તો પ્રતિબિંબ પણ C પર. તો અનંત અંતરે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ ઘણું જ મોટું, વસ્તુ કરતા ઘણું જ મોટું. આમાં આમ ભેગા થયેલા બતાવવામાં આવતા નથી, અનંત અંતરે મળે એ રીતનું દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે 4 અને એક આ 5 આકૃતિઓ જોઈ, આ 5 આકૃતિઓ તમારે એકવાર રફબુકમાં અને એકવાર ફેરબુકમાં સારામાં સારી રીતે સમજીને લખવાની છે, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે આકૃતિ હોય. કારણ કે આકૃતિ ઉપર આખો પાઠ હાલવાનો છે, એટલે ફરી ફરીને આકૃતિ બરાબર સમજાયેલી હોય એ જરૂરી છે. બરાબર સમજવા માટે એનો 2 વાર 3 વાર મહાવરો કરવો જરૂરી છે. તો આશા રાખું છું કે આપ સારી રીતે એને સમજશો અને સારામાં સારી રીતે એનો મહાવરો છે એ કરશો. હજી એક અંતર્ગોળ અરીસાની બાકી અને 2 બહિર્ગોળ અરીસાની, એમ 3 આકૃતિઓ બાકી છે. કારણ કે 5 દોરી 8 અરીસાની આવે એટલે 3, પણ એ આપણે આગળના ક્લિયરમાં જોઈશું. તો એટલું આપણે અહીંયા